નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। મિત્રો, ખાસ કરીને આજે વિડીયોની અંદર આપણે ઠંડી પવન અને માવઠા વિશેની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો આપને જણાવી દઉં કે થોડા દિવસ પહેલા આપણે એક આગાહી મૂકેલી હતી કે 22 થી 25 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે। જો કે આ પલટો છે એ થોડોક વહેલો આવી રહ્યો છે। કઈ રીતે વહેલો આવી રહ્યો છે? 1 થી 2 દિવસનો ફેરફાર છે, બહુ લાંબો ફેરફાર નથી। પણ જે આપણે ચર્ચા કરવાની છે, ગઈકાલે પણ મેં વિડીયોની અંદર લાઈવ કાર્યક્રમની અંદર જણાવ્યું હતું કે 18 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં વધારો થશે। એમ આજે 18 ડિસેમ્બરથી પવનની સ્પીડમાં વધારો થઈ ચૂક્યો છે અને આ પવનની સ્પીડ છે એ છેલ્લા કેટલાય દિવસથી 9 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી, એમાં વધારો થઈને 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળી રહી છે। અને આ પવનની સ્પીડ છે એ લગભગ 22 તારીખ સુધી આ રીતે વધેલી જોવા મળશે। એટલે આવનારા 4-5 દિવસ છે એ પવનની સ્પીડ વધારે જોવા મળે તેવું એક અનુમાન છે। એ સાથે અત્યારે જે ઉત્તર પૂર્વના પવનના કારણે અને એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પર બરફ વર્ષાદો થતી હોય, જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર પણ અત્યારે બરફ વર્ષાદો ચાલુ છે, જેને કારણે રાજ્યની અંદર હવામાનમાં ઠંડી જોવા મળી રહી છે। અને રાબેતા મુજબ જે ઠંડીની શરૂઆત થવી જોઈએ એ ઠંડીની શરૂઆત પણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહી છે। જો કે આ એક હવામાનમાં પલટો આવવાનો છે, એક અસ્થિરતા ઊભી થવાની છે, જેને કારણે 20, 21 અને 22 એમ 3 દિવસ સુધી 1 ડિગ્રી તાપમાન ઊંચું આવે તેવું પણ એક અનુમાન છે। જો કે ઠંડીમાં બહુ ઘટાડો નહીં થાય, ઠંડી કન્ટિન્યુ જોવા મળશે, પણ માત્ર આંશિક રાહત મળશે, એટલે કે 1 ડિગ્રી તાપમાન છે ઊંચું આવશે। પણ ખાસ કરીને જે માવઠું અને હવામાનમાં પલટો, આ જે વાત છે, અત્યારે દક્ષિણ ભારતની અંદર જે ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યાં બેક ટુ બેક સિસ્ટમો બની રહી છે। ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદો થઈ રહી છે, WD બની રહ્યા છે। આ બંનેના સમન્વયમાં ઘણી વખત એવું બનતું હોય છે કે પવનની ગતિ વધે, પવનની દિશાઓ બદલાય, એટલે જે WDની જે લેયરો કાં તો ગુજરાત સુધી પહોંચે અથવા તો દક્ષિણ ભારતથી વરસાદી સિસ્ટમની લેયરો ગુજરાત સુધી પહોંચે અને ગુજરાત ઉપર એક ટ્રફ બને ને જેને કારણે હવામાનમાં પલટો આવતો હોય છે। એવી જ રીતે અત્યારે અરબી સમુદ્રની અસ્થિરતાને કારણે આવનારા દિવસમાં, જો કે આજથી જ ઘણી જગ્યાએ વાદળ થવાનું ચાલુ થઈ ગયું છે, પણ 20 ડિસેમ્બર એટલે પરમ દિવસથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। એટલા બધા ઘાટા વાદળ જોવા મળશે કે એ વાદળ છે એમાં આપણે એક ડર ઉત્પન્ન થશે, માવઠું થાય તેવી શક્યતાઓ પણ ઉત્પન્ન થઈ જશે। જો કે આ રાઉન્ડની અંદર કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ નથી। હા, એક ચોક્કસથી છે કે 20, 21, 22 અને 23 એમ 4 દિવસ સુધી રાજ્યની અંદર વધારે પડતા ઘાટા વાદળ હશે, જેને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના એકલ દોકલ સેન્ટરમાં છૂટાછવાયા ક્યાંય ઝાપટા પડીએ, કેમ કે આ જે વાદળછાયું વાતાવરણ થવાનું છે, અરબી સમુદ્રની જે એક અસ્થિરતા પણ છે અને એની જે લેયરો છે ગુજરાત સુધી પહોંચી રહી છે, જેને કારણે વધારે પડતા ઘાટા વાદળ થઈને વાદળની સાથે કોઈ જગ્યાએ 750 HPA લેવલે ભેજ એકઠો થઈ જશે। એટલા વિસ્તારોમાં છૂટાછવાયા એકદમ સામાન્ય માવઠાના ઝાપટા પણ પડી શકે છે। જો કે આ આગાહી પણ આપણે ઘણા સમયથી કરતા હતા, આ કોઈ નવી આગાહી નથી। આપણી આગાહી 22 થી 25 વચ્ચેનું અનુમાન હતું, પણ આ અસ્થિરતા છે એ થોડીક ઝડપથી ચાલી, જેને કારણે ગુજરાત સુધી વહેલી પહોંચી રહી છે। એટલે 20, 21 ને 22 તારીખમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને 22 ડિસેમ્બરનો જે દિવસ હશે એ 22 ડિસેમ્બરના દિવસે વરસાદી છાંટા પડવાની, ઝાપટા પડવાની શક્યતાઓ માની રહ્યા છે અમે। જો કે 20, 21માં પણ કોઈ જગ્યાએ પડી ઝાપટા તો વાત અપવાદ રહેશે, બાકી 22 તારીખનો દિવસ છે એમાં ઝાપટા પડવાની શક્યતાઓ અમે વધુ પ્રબળ માની રહ્યા છે। જો કે અહીંયા આપણે ડરવાનું એટલા માટે નથી, જેવી રીતે 26 નવેમ્બરના રોજ રાજ્યની અંદર સાર્વત્રિક માવઠું થયું હતું, ખૂબ હેવી માવઠું હતું, એવું કોઈ હેવી માવઠું નથી। જ્યાં પડશે ત્યાં એકદમ છૂટા છવાયા સામાન્ય છાંટા કહી શકાય અથવા તો ઝાપટું કહી શકાય એ ટાઈપનું હશે અને એક પ્રકારે ડરામણો માહોલ છે એ આ વાદળો છે ઊભો કરી દે તેવું એક અનુમાન છે। એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે, આમાં ક્યાંય ડરવાનું, ગભરાવાનું નથી। આપણું શિયાળુ પાકનું કોઈ નુકસાન થાય કે આપણા ચારાને મોટું નુકસાન થાય એવું કોઈ હેવી માવઠું અમે જોઈ રહ્યા નથી, પણ ચોક્કસથી કહી શકાય કે 20, 21 અને 22 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો જોવા મળશે, વધારે પડતા ઘાટા વાદળ જોવા મળશે અને એ સાથે કોઈ જગ્યાએ છૂટાછવાયા છાંટા અથવા તો ઝાપટા પડીએ તેવું એક અમારું અનુમાન છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને અન્ય મિત્રોને પણ આ માહિતી મળી શકે। અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી। હાલ રજા આપશો, ધન્યવાદ।